નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે દાખલા નંબર 3 પૂર્ણ કર્યું. તો આજે આપણે દાખલા નંબર 4 જોયું. તો તે આપણે ઉદાહરણમાં શીખી ગયા તેમ અવયવ પાડો 12x² - 7x + 1. બરોબર છે. ત્રણ પદ દ્વારા જ્યારે અવયવ પાડવાના આવે ત્યારે શું કરવાનું? તો કે પ્રથમ પદનો સહગુણ અને અંતિમ પદનો શું કરવાનો? ગુણાકાર. તો કે 12 એકા 12. પણ 12 ના એવા ભાગ પાડવાના જે અહીંયા નિશાની હોય એ જોવાનું કે પ્લસ હોય તો સરવાળો અને બાદબાકી હોય તો માઈનસ હોય તો બાદબાકી. તો 12 ના એવા ભાગ પાડો કે 7 આવે, પણ 12 ના સરવાળો 7 થવો જોઈએ. બરોબર છે. તો પહેલા તો આપણે 12 ના ભાગ પાડવાના છે કે સરવાળો 7 આવવો જોઈએ. તો 3 ચોક 12, 3 ચોક 12 એટલે 3 + 4 એટલે 7 થઈ ગયા. બરોબર છે. તો હવે આપણે લખી 12x² મોટું એ આગળ લખાય 4x and 3x + 1. તો હવે નિશાની મૂકવાની શું? તો કે આ જે નિશાની હોય એને આપી દેવાની મોટા. હવે હું આ -4x છે તો આયા માઈનસ કરું તો 7x થાય. તો માઈનસ અબબેના ગ્રુપ કોમન શું નીકળશે? તો કે 4x. તો વધે શું અંદર? 3x અહીંયા વધશે ને અહીંયા 4x નીકળી ગયા એટલે માઈનસ છે. તો જે આ સ્ટેપ આવ્યું એ ફરીથી લખો 3x - 1. તો હવે જોઈ લેવાનું શું કોમન નીકળે છે? કાઈ નહીં. તો એ નિશાની અલગ અલગ તો માઈનસ. બરોબર. 4x - 1 અને બે કાઉન્સ હોય છે 3x - 1. દાખલા નંબર 5 જોઈએ. બાકીના જે દાખલા નંબર 4 ના દાખલા હોમવર્કમાં કરવાના છે. હવે દાખલા નંબર 5 જોઈએ, અવયવ પાડો. તો પહેલો દાખલો જો x3 - 2x² - x + 2. તો 4 સ્ટેપ વાળાનું આપણે જોઈ ગયા ઉદાહરણ એક જોઈ આપણે. તો સૌથી પહેલા તો આપણે શું કરવાનું? જે અચળ પદ રહ્યું અંતિમ પદ એના જે અવયવ હોય લખવાના પ્લસ અને માઈનસ ના ફોર્મમાં. પ્લસ -1 પ્લસ -2. તો આ જો એના અવયવ છે. બરોબર છે. તો એક એક થી ચેક કરવાનું જેમાં 0 આવી જાય. બરોબર છે. એની વિરુદ્ધ નિશાની વાળું હશે. તો આપણે જોઈએ સૌપ્રથમ p of x x3 - 2x² - x + 2. તો આની અંદર પહેલા આપણે -1 મૂકી ચેક કરી. તો -1 નો 1 - 2 -1 નો સ્ક્વેર -1 + 2. તો -1 નો ઘન શું થશે? તો કે -1 જ થશે એકી ઘાત -2 -1 નો સ્ક્વેર એટલે કે 1 જ થશે બેકી ઘાત છે એટલા માટે -1 + 1 2 + 2 -1 2 એકા 2 +1 + 2 -2 + 2 -1 + 2. તો શું થઈ જશે? 0. તો કે p of -1 માં 0 આવી ગયું તો શું થશે? તો કે x + 1 એ આપેલ બહુપદીનો એક અવયવ છે. હવે પછી જોઈ તો કે હવે આપણે એક સાથે બે સ્ટેપમાં કામ કરવું પડશે. સૌપ્રથમ બહુપદી લખી નાખું છું. તો કે હવે બે સ્ટેપમાં એક સાથે કામ કરવું પડશે. સૌપ્રથમ જે અવયવ મળ્યો એ લખી નાખવાનો 3 વખત x + 1 x + 1 x + 1. બરોબર છે. તો હવે આયા પણ એક સ્ટેપ સાથે કરતું જવાનું છે. તો જો x ઘન લઈ આવ્યા છે તો આને કેટલા વડે ગુણશું? તો કે x² વડે. એટલે x² * x એટલે x નો ઘન. તો આનો આની સાથે ગુણાકાર થાય તો આનો આની સાથે પણ ગુણાકાર થાય છે. તો x² એકા x². હવે આપણે આયા -2x² લઈ આવ્યા છે પણ આપણે આયા લખ્યા x². તો આપણે
પ્લસ તો છેલ્લું પદ ચેક કરી લેવાનું 2 અને 2 એકા 2 એકા 2 થઈ ગયું બરોબર છે અહીંયા ચેક કરી લેવાનું તો હવે આપણે પાછું અવયવ પાડી લેવાના x + 1 x² - 3x + 2 બરોબર છે તો આના અવયવ હોમવર્ક ની અંદર માં કરવાના છે કઈ રીતે તો કે આ રીતે બરોબર છે હવે આપણે નિત્ય સમ જોઈએ તો સૌપ્રથમ નિત્ય સમ જો x + y નો પૂર્ણ વર્ગ તો પૂર્ણ વર્ગ હોય બરોબર છે આ યાદ રાખવાનું આ બંને સૂત્ર એક જ છે x + y નો પૂર્ણ વર્ગ x - y નો પૂર્ણ વર્ગ તો x + y નો પૂર્ણ વર્ગ એટલે આપણે બે વખત લખી શકીએ તો એનું શું થશે તો કે x² + નિયમના 2 xy + y² એટલે કે એવી રીતે યાદ રાખવાનું કે x નો વર્ગ પહેલા પદનો વર્ગ વત્તા હોય તો વત્તા ઓછા હોય તો ઓછા બરોબર છે તો નિયમના 2 પહેલું ગુણ્યા બીજું વત્તા બીજા પદનો વર્ગ તો આમાં પણ એ જ રીતે બરોબર છે x - y નો પૂર્ણ વર્ગ તો x - y બે વખત લખી શકીએ કેમ કે આ રીતે તમને દાખલા આપેલા હશે આ રીતે નહીં બરોબર છે તો પહેલા પદનો વર્ગ માઈનસ નિયમના 2 પહેલું ગુણ્યા બીજું વત્તા બીજા પદનો વર્ગ પછી વર્ગ તફાવતની રીત તો x નો વર્ગ માઈનસ y નો વર્ગ આયા ધ્યાન રાખજો જો આ આખા કૌંસનો વર્ગ આપેલો છે આયા અલગ અલગ વર્ગ આપેલા છે તો અલગ અલગ વર્ગ આપેલા હોય વચ્ચે માઈનસ ની નિશાની હોય એટલે કે તફાવત એટલે કે આ રીતની કહેવાય વર્ગ તફાવતની રીત તો પહેલા પહેલું પદ વત્તા બીજું પદ પહેલું પદ માઈનસ બીજું પદ એટલે કે x² - y² એટલે x + y x - y પછી ત્રીજું જો ચોથું નિત્ય સમ x + a x + b તો શું થશે x² કૌંસમાં a + b x + ab તો કે હવે આપણે કયો નિત્ય સમ ક્યારે ઉપયોગમાં લેવાનો એના માટે તમને કહી દઉં જો પહેલું સ્ટેપ સરખું બીજું સ્ટેપ સરખું અને વચ્ચે નિશાની પણ સરખી બરોબર છે તો આ રીતે કરવાનું આ બે સેમ છે જો પહેલું સ્ટેપ સરખું બીજું નિશાની બનેલી સરખી તો આ રીતે થશે પછી આની અંદર જો પહેલું સ્ટેપ સરખું બીજું પણ નિશાની અલગ અલગ તો વર્ગ તફાવતની રીત અને આમાં જો પહેલું સ્ટેપ સરખું પણ બીજા પદ બે અલગ અલગ થઈ જાય છે એટલે કે આ રીતે આ તમારે નિત્ય સમનો ઉપયોગ કરવાનો છે તો આપણે જોયું ઉદાહરણ નંબર 16 યોગ્ય નિત્ય સમનો યોગ્ય ઉપયોગ કરીને નીચેના ગુણાકાર મેળવો તો પહેલું જો x + 3 બરોબર છે તો આમાંથી કયું નિત્ય સમ આવશે તો કે આપણે જોઈએ કે પહેલું સરખું છે પદ બીજું પદ સરખું છે બરોબર બંનેની નિશાની પણ સરખી છે તો આ થઈ પહેલું પદ સરખું બીજું પદ સરખું નિશાની સરખી તો કે પૂર્ણ વર્ગની રીતે આપણે કરવું પડશે તો કે આપણે ઈઝી કરવા માટે અહીંયા સૂત્ર લખી દઉં x² એટલે કે પહેલા પદનો વર્ગ પ્લસ નિયમના 2 પહેલું ગુણ્યા બીજું વત્તા બીજા પદનો વર્ગ બરોબર છે તો આમાં x તરીકે આપણે શું લઈશું x તરીકે x લેવાના છે અને y તરીકે 3 લેવાના છે હવે સૂત્રની અંદર નિત્ય સમની અંદર આપણે મૂકી તો કે x તરીકે x² પ્લસ નિયમના 2 બરોબર છે x તરીકે x y તરીકે 3 વત્તા y એટલે 3 એટલે 3 નો વર્ગ x² પ્લસ 3 દુને 6x પ્લસ 3 તરીકે 3 નો વર્ગ એટલે 3 તરીકે 9 તો હવે બીજું જોઈ x - 3 x + 5 તો આની અંદર કયું નિત્ય સમ આવશે તો કે પહેલું પદ સરખું બીજું પદ અલગ અલગ આવી ગયું તો કે આ પહેલું પદ સરખું બીજું પદ અલગ અલગ તો આપણે આના ઉપરથી કરી શકી તો કે આયા લખી આપણે નિત્ય સમને x² a + b x + x b તો આમાં x તરીકે આપણે શું લઈશું x ને
a તરીકે -3 b તરીકે +5. તો હવે આપણે x ની જગ્યાએ x મૂકવાનો છે. તેથી x ની જગ્યાએ આપણે x મૂકી x નો સ્ક્વેર પ્લસ a તરીકે -3 અને b તરીકે +5. x તરીકે x -3 ગુણ્યા 5. તેથી x નો સ્ક્વેર પ્લસ 5 માંથી 3 જાય તો 2x. 5 તરી 15 પણ 1 માઈનસ છે તો -1. તો આ રીતે આપણે નિત્યસમનો ઉપયોગ કરીને દાખલા ગણી શકીએ. હવે ઉદાહરણ નંબર 17 જોઈએ. સીધો ગુણાકાર કર્યા સિવાય 105 ગુણ્યા 106 ની કિંમત મેળવો. તો આમાં પણ આપણે નિત્યસમનો ઉપયોગ કરીને ઉદાહરણ નંબર 17 ગણીશું. તો આપણે પહેલા તો 105 ને 100 + 5 અને 106 ને 100 + 6 લખી શકીએ. તો આપણી પાસે ગુણાકાર આવી ગયો 100 + 5 અને 100 + 6. તો હવે પહેલું પદ સરખું, બીજું પદ અલગ. તો આપણો કયો નિત્યસમ આવશે? ચોથો નિત્યસમ, બરોબર. પહેલું પદ સરખું, બીજું પદ અલગ. તો આપણે તે નિત્યસમનો ઉપયોગ કરીશું. x તરીકે શું લેશું? 100 લેશું, a તરીકે 5 અને b તરીકે 6 લેશું. તો નિત્યસમમાં મૂકી આપણે તો x નો સ્ક્વેર એટલે કે 100 નો સ્ક્વેર પ્લસ a પ્લસ b એટલે 5 + 6 ઇન્ટુ x એટલે કે 100 પ્લસ 5 ગુણ્યા 6. 100 નો વર્ગ એટલે 1 0 ના 2 0, 1 0 ના 2 0 વર્ગ એટલે બરોબર છે. 5 + 6 એટલે 11 અને 100 નો ગુણાકાર થશે. 5 6 ને 30. 11 ગુણ્યા 100 એટલે 1100 + 30. તો આપણે સરવાળો કરી જોઈએ. તો 11130 જવાબ આવશે. બરોબર? રેડી? સમજાણું? હવે ઉદાહરણ નંબર 18 જોઈએ. હવે પાડો. તો હવે આપણને પહેલા આ રીતના દાખલા જોઈએ કે આ રીતનું ફોર્મ આપેલું હોય તો આ રીતે આ સૂત્રનો ઉપયોગ કરીને દાખલા ગણતા. બરોબર છે? કે આ આપેલું હોય તેમાંથી આપણે દાખલા ગણતા. પણ હવે એનું ઉલટું આવશે. તો કે આ રીતના આપેલા હશે. બરોબર છે? એમાંથી તમારે આગળનું સ્વરૂપ લઈ આવવાનું છે. તો પહેલા જો તમને આમાં તારક નિયંત્રક ઉલટા ચશ્મા લગાવીને જોવું પડશે. કે પહેલા તો આપણે દેખાવું જોઈએ કે આ કોનો વર્ગ છે. તો કે 7 49 નું વર્ગમૂળ શું નીકળે? તો કે 7 a આખાનો વર્ગ. બરોબર છે? હવે અંતિમ પદ જોઈ લેવાનું. તો કે 25 નું વર્ગમૂળ તો કે 5 b ના વર્ગમૂળ b આખાનો વર્ગ. બરોબર છે? તો હવે જો આપણે લખી શકીએ નિયમના બે. બરોબર છે? પહેલું ગુણ્યા 7a એટલે પહેલું પદ અને બીજું પદ 5b. અહીંયા તો હંમેશા પ્લસ, અહીંયા જે નિશાની હોય મૂકી દેવાની. બરોબર? તો આ રીતે ઉલટા ફરીથી એકવાર 49 નો વર્ગ હોય તો આપણે 7a નો વર્ગ લખી શકીએ. બરોબર? અને 25b નો સ્ક્વેર એટલે કે આપણે 5b નો આખાઈનો વર્ગ લખી શકીએ. તો નિયમના બે, પહેલું ગુણ્યા બીજું. તો આ રીતે સ્વરૂપ આવી ગયું. હવે જો આ રીતનું સ્વરૂપ હોય તો આપણે એના નિત્યસમનો ઉપયોગ કરીને આગળનું સ્વરૂપ લખી શકીએ. બરોબર છે? તો આ સ્વરૂપ લઈએ કે આને આપણે x કહી દઈએ, આને આપણે y કહી દઈએ. તો આ રીતનું સ્વરૂપ આગળનું સ્વરૂપ લખી શકીએ. તો કે પહેલું અને પ્લસ હોય તો પ્લસ
બીજા નિત્યસમનો ઉપયોગ કરશું તો કે 25 25 નું વર્ગનું 5 4 નું 3 x વર્ગનું x આખાઈનું વર્ગ માઈનસ 7 સોરી y 9 નું 3